હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 1ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો શરૂ કરીએ. સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. ક્વેશ્ચન 1. અણચૂકવ્યા વેચનારની વ્યાખ્યા આપી અણચૂકવ્યા વેચનારના અધિકારોની ચર્ચા કરો. ડિફાઇન એન અનપેડ સેલર. Discuss the rights of an unpaid seller. Question 2. એજન્સી એટલે શું? તેના મહત્ત્વના તત્વો સમજાવો. એજન્સીના સંબંધોના પક્ષકારોના કૃત્ય દ્વારા અને કાયદા દ્વારા કેવી રીતે અંત લાવી શકાય? What is agency? State its essential elements. Explain how agency can be terminated by acts of parties and by law. Question 3. ભાગીદારીની વ્યાખ્યા આપો અને ભાગીદારી માટેની કાનૂની આવશ્યકતાની ચર્ચા કરો. ડિફાઇન પાર્ટનરશિપ એન્ડ ડિસ્કસ લીગલ રિક્વાયરમેન્ટ્સ ફોર પાર્ટનરશિપ. ક્વેશ્ચન 4. જામીનગીરીના કરારની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વોની ચર્ચા કરો. કયા સંજોગોમાં જામીનગીરીનો કરાર રદ થઈ શકે છે સમજાવો. ડિફાઇન કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી એન્ડ ડિસ્કસ ઇટ્સ એસેન્શિયલ એલિમેન્ટ્સ. In what circumstances the contract of guarantee can be terminated? Explain. Question 5. ક્ષતિપૂર્તિનો કરાર એટલે શું? ક્ષતિપૂર્તિની જરૂરિયાત અને ક્ષતિપૂર્તિનો કરાર કરવાની રીતોની ચર્ચા કરો. What is the meaning of contract of indemnity? Discuss the need and the methods of indemnity obligation. Question 6. નિક્ષેપની વ્યાખ્યા આપી તેના આવશ્યક તત્વો સમજાવો. Define bailment and explain its essential elements. Question 7. ટૂંક નોંધ લખો. A. ખરીદનાર સાવધાન સિદ્ધાંત. Doctrine of caveat emptor. B. પોનીના હક્કો રાઇટ્સ ઓફ પોનિંગ. C. શરતો અને ખાતરીઓ conditions and warranties. D. વેચાણ કરાર અને વેચાણ સમજૂતી contract of sale and agreement to sale. E. ડેલ ક્રેડર એજન્ટ. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.